ગેડ વિસ્તારમાં અતિવૃષ્ટિને લઈ કોંગ્રેસે સરકાર સામે સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસ કિસાન સંઘના ચેરમેન પાલ આંબલિયાએ પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેમાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઈને સરકાર સામે કેટલાક સવાલ ઉઠાવ્યા। તેમણે જણાવ્યું કે 15 દિવસ થવા છતાં 25% સર્વે પણ નથી થયો, જ્યારે કૃષિ મંત્રીની વાતો ખોટી છે। સર્વે માત્ર 25% જ પૂર્ણ થયું છે। પાકના સંપૂર્ણ ધોવાણનો તો સર્વે જ થયો નથી। 20 દિવસથી હજુ પણ ગીરમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતોને 1 લાખ કરોડનું નુકસાન પહોંચ્યું છે। ત્યારે સરકાર ઓછામાં ઓછું 10,000નું નુકસાની વળતર આપે તેવી માંગ કરતા કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે ગેડ વિકાસ માટે નિગમ બનાવવામાં આવે। હજી તમારે સિઝનમાં આવવું, દવા સણાની સિઝનમાં અમારે 80 વર્ષ ડોહી મજૂરી જાય અને હાથમ જેવા તહેવાર આવે ને 50% તહેવારની અમારે હવે સ્થિતિ છે 50% તહેવારની હવે ઘરની સ્થિતિ છે। અણજળનો ત્યાગ કરવાની ધમકી આપી ત્યારે નાયબ કલેક્ટર શ્રી આવી અને આવેદનપત્ર સ્વીકાર્યું। એ વાતને પણ આજે 8-10 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવતા નથી અને જમીનની અંદર જે કરોડો રૂપિયાનું નુકસાન છે તેના માટે કોઈ પણ જાતનો સર્વે, જે પાલભાઈએ કીધું એમાં 0% ધોવાણનો સર્વે અને પાક નુકસાનીના સર્વેમાં હવાલા દવાલાની નીતિ હાલે છે। રાજકોટના ઉપલેટી, ધોરાજી, આ બધા જ વિસ્તારની અંદર સરેરાશ જો તમે નુકસાન ખેડૂતોનો ગણો, પાક નુકસાની અને જમીન ધોવાણનું, તો ઓછામાં ઓછું 1 લાખ કરોડનું નુકસાન છે। ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની સરકાર પાસે બહુ સ્પષ્ટ માંગ છે કે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાખડી 1 લાખ કરોડના નુકસાન સામે ઓછામાં ઓછું 10,000 કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે એવી અમારી એક માંગ છે।